નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જ નહીં? આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત પ્રેક્ટિસ વર્ક સ્ટાન્ડર્ડનું પ્રકરણ નંબર 14 સંભાવના સ્વાધ્યાય 14નો ક્વેશ્ચન નંબર 22 થી 24। મિત્રો આની પહેલાં આપણે 1 થી 21 નંબરના ક્વેશ્ચન ઓલરેડી જોઈ લીધા છે, બરાબર। હવે 22 થી 24 જોઈશું આજે। તો જોઈએ અહીંયા રકમ શું છે। તો રકમ છે એક દુકાનમાં રસનાના એક જ મિનિટ મિત્રો, ભૂલ થઈ છે કે શું લખવામાં, ચહાણા। એક દુકાનમાં ચહાણાના 50 પેકેટ છે, જેમાંથી 5 ઓછા વજનવાળા છે। જો એક પેકેટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે ઓછા વજનવાળું હોય તેની સંભાવના શોધો। મિત્રો અહીંયા આપણે લખીશું કે ઓછા વજનવાળા પેકેટ કેટલા છે। ઓછા વજનવાળા પેકેટ કેટલા છે? 5 અને કુલ પેકેટ કેટલા છે? 50, બરાબર મિત્રો। આટલું ખબર પડી ગઈ। ઓછા વજનવાળા પેકેટ 5 અને કુલ પેકેટ 50। હવે મિત્રો આપણે P1 લખીને લખીએ। P1 બરાબર શું કીધું છે? ઓછા વજનવાળા હોય એટલે ઓછા વજનવાળા 5 પેકેટ છે, બરાબર 5 અને કુલ પેકેટ એટલે 50, તો નીચે 50, બરાબર મિત્રો, ખબર પડી ગઈ। તો અહીંયા મિત્રો લખવું પડે તમારે ઘટના એ ઓછા વજનવાળા પેકેટ હોય, બરાબર। તો અહીંયા જવાબ શું આવશે? ભાગ ચાલી જશે 1/10। તો તેની સંભાવના શું થાય છે મિત્રો? 1/10 એટલે કે 0.1, બરાબર મિત્રો। આપણે આને પોઈન્ટમાં પણ લાવી શકીએ। ત્યારબાદ તે જ રીતે આપણે 23 નંબરનો પણ જોઈશું મિત્રો। આ બધા જ દાખલા સહેલામાં સહેલા છે મિત્રો, તમને એક ફરે આવડી જશે એટલે તમને આવડી જ જશે મિત્રો, બરાબર। ત્યારબાદ જોઈએ કે એક પેટીમાં 5 સફેદ, 7 લાલ, 4 કાળા અને 2 ભૂરા દડા છે, એટલે કે કુલ ગણીએ મિત્રો તો આપણે 7, 5 ને 4 ને 2 એટલે કે કુલ કેટલા? 18 દડા થાય મિત્રો। 7 ને 4 11, 11 ને 2 13, 13 ને 5 18, બરાબર। તો મિત્રો આપણે જોઈએ એ લખીએ કે કુલ દડા, પહેલાં આપણે એ લખીએ કુલ દડા બરાબર કેટલા? 18 દડા, બરાબર। પેટીમાં એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, એટલે એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। એમાં આપણે અહીંયા 3 ક્વેશ્ચન આપેલ છે, તમે જોઈ શકો છો, બરાબર। એમાં પહેલો ક્વેશ્ચન છે દડો સફેદ અથવા ભૂરા રંગનો હોય। તો મિત્રો આપણે લખીએ દડો ઘટના એ દડો સફેદ અથવા કેવા રંગનો હોય? ભૂરા રંગનો હોય, બરાબર મિત્રો। તો અહીંયા ઘટના એટલે કે P1। અહીંયા નીચે તો મિત્રો આપણે કુલ દડા કેટલા છે? 18, અને દડો સફેદ અથવા ભૂરા રંગનો, સફેદ અને ભૂરા કેટલા છે? આ 5, 6, 7, બરાબર મિત્રો। તો 7/18 તમારો જવાબ આવશે। તે જ રીતે આપણે આ 2 નંબરનો જોઈએ તો લાલ અથવા કાળા રંગનો હોય, અને ત્રીજી ઘટના 4 ઘટનાઓ આપેલ છે મિત્રો। આમાં પહેલાં જોઈએ લાલ અથવા કાળા રંગનો હોય, તો મિત્રો ઘટના બી જોઈએ તો એ શું કહેતી હતી કે દડો લાલ અથવા કાળા રંગનો હોય। મિત્રો તમે રકમની જોતા રહેજો પ્રેક્ટિસ બુકમાંથી, બરાબર। મારે અહીંયા બાજુમાં પ્રેક્ટિસ બુક છે, હું તેમાંથી જોઈ રહ્યો છું મિત્રો। અહીંયા નીચે તો 18 આવશે કારણ કે કુલ દડા 18 છે, અને લાલ દડા પ્રેક્ટિસ બુકમાં એક જ મિનિટ જોઈ લો, લાલ દડા કેટલા છે? તો લાલ દડા છે, એક જ મિનિટ, લાલ 7 છે અને કાળા 7 ને 4 11, તો કુલ દડા કેટલા છે? 11, કુલ દડા 18 છે, અને લાલ અને કાળા કુલ દડા 11 છે, એટલે મિત્રો જવાબ આવશે 11/18, બરાબર। તે જ રીતે આપણે
ઘટના સી જોઈએ તો ઘટના સી 3 નંબરની જોઈએ તો ઘટના સી શું કીધું? દડો સફેદ ન હોય, દડો સફેદ ન હોય એટલે કે મિત્રો દડા સફેદ કેટલા છે જોઈએ આપણે. PC બરાબર કુલ તો 18 આવશે અને દડા સફેદ ન હોય એટલે એના સફેદ સિવાયના બધા દડા હોય એટલે સફેદ 5 છે, 18માંથી 5 જાય તો 13 બરાબર, એટલે 13 ભાગ્યા 18 આવશે. તે જ રીતે આપણે ઘટના ડી શું છે તો ઘટના ડી છે કે સફેદ અથવા કાળા રંગનું ન હોય તેની સંભાવના. સફેદ અથવા કાળા રંગનો ન હોય તેની સંભાવના શોધવાની છે. તો મિત્રો PD બરાબર લખીએ આપણે. સફેદ કેટલા છે 5 અને કાળા કેટલા છે 4, 5 ને 4 9 એટલે કે 9 ભાગ્યા 18 બરાબર. 18 ક્યાંથી આવે તો કુલ દડા 18 છે અને સફેદ કેટલા છે? સફેદ 5 છે અને કાળા 4 છે, 5 ને 4 9 એટલે કે 1/2 જવાબ આવશે મિત્રો તમારો. બરાબર મિત્રો, ખબર પડી ગઈ. તે જ રીતે આપણે અહીંયા 24 નંબરનું જોઈએ તો 24 નંબરનું છે કે બે સમતોલ પાસાને ઉછાળવામાં આવે છે, પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 5 અને 9ની વચ્ચે હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો. તો મિત્રો આપણે કોષ્ટક બનાવવું પડશે. બરાબર મિત્રો, કોષ્ટક આપણે પહેલાં જોયું હતું કે મિત્રો આપણે આવું કોષ્ટક પહેલાં જોયું હતું તો અહીંયા શું કહે છે કે પાસા પરના અંકો મળતો પૂર્ણાંકો 5 અને 9ની વચ્ચે હોય. અહીંયા મિત્રો 5 અને 9ની વચ્ચે હોય એટલે આ 3 ને 1 4 5 થયા, 5 અને 9ની વચ્ચે હોય તો મિત્રો કયા છે 5 ના ગણાય મિત્રો એટલે આ 1 5 ને 1 6, 6 ને 1 7, 4 5 6 આ ગણાય. ત્યારબાદ 3 ને 3 6, 3 ને 5 6 ને 3 9 આ ના ગણાય, આ ગણાય, આ પણ ગણાશે, આ પણ ગણાશે, આ પણ ગણાશે બરાબર મિત્રો. ત્યારબાદ 4 5 6 આ પણ ગણાશે, 5 ને 1 6 આ પણ ગણાશે, 6 ને 1 7 આ પણ ગણાશે, 6 7 8 આ પણ ગણાશે, 6 ને 3 9 આ નહીં ગણાય મિત્રો, 5 6 7 આ પણ ગણાશે, 5 6 7 8 આ પણ ગણાશે, આ નહીં ગણાય, 4 ને 4 8, 4 ને 3 7 બરાબર મિત્રો. હવે મિત્રો આપણે જોઈએ કે આ જો 6 ને 3 9 થઈ જાય છે, આ 5 ને 4 9 થાય છે, આ 4 ને 5 9 થાય છે, 5 ને 4 9 થાય છે અને 6 ને 3 9 થાય છે. અહીંયા મિત્રો 4 ને 1 5 થાય છે, 3 ને 2 6 થાય છે, આ 3 ને 2 6 થાય છે, આ 3 ને 2 5 થાય છે, 3 ને 2 5 થાય છે, 4 ને 1 5 થાય છે અને 4 ને 1 5 થાય છે બરાબર. સરવાળો જોવાનો મિત્રો. 5 અને 9ની વચ્ચે હોય તેવી સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 છે મિત્રો. તો અહીંયા શું આવશે મિત્રો? ઘટના એ. તો જોઈએ મિત્રો આપણે ઘટના એ લખીએ. ઘટના એ પૂર્ણાંકોનો સરવાળો 5 અને 9ની વચ્ચે હોય તો લખીએ P1 બરાબર કેટલા લખીશું મિત્રો? આપણે અહીંયા 16 લખીશું અને કુલ સંખ્યા કેટલી હોય છે? 36 હોય છે મિત્રો. આ જુઓ મિત્રો, 1 2 3 4 5 6 આ 6 થઈ, 1 2 3 4 5 6 6 એ 36 એટલે મિત્રો નીચે આવશે 36 બરાબર મિત્રો. તો 16 ભાગ્યા 36 કરીએ તો 4 ગુણ્યા 4 16 અને 9 4 36, 4 4 ગયા તો શું આવ્યું? 4 ભાગ્યા 9 બરાબર મિત્રો. આપણો આ જવાબ આવી ગયો છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આના પછી આપણે 25 to 27નો વિડીયો આના પછી આપણે જોવાના છે. વિડીયો ગમે હોય તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય હિન્દ, જય ભારત.